આ વિડીયોના દાખલા નંબર 1માં બીજા સ્ટેપમાં 5 લાખના બદલે 2.5 લાખ લખવાના છે. બાકી બધું બરાબર છે. જે મુજબ સુધારો કરશો. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવકવેરાના દાખલા વધારે જોઈએ. આવકવેરાનું ચેપ્ટર તો મેં પૂરું કરી નાખ્યું છે, પણ થોડાક દાખલા મને એમ લાગ્યું કે પ્રેક્ટિસ માટે કરાવી દઉં અને પરીક્ષામાં આ દાખલાઓ પૂછાય છે, જેથી તમને તકલીફ પડે નહીં. માટે એક્સ્ટ્રા વિડીયો કરી અને આ દાખલા એક તમને સમજાવું છું. તો આ પણ પ્રકરણ 1ના જ આવકવેરાના દાખલા છે, તે તમે કેવી રીતે થાય તે જાણીએ. પહેલો એક દાખલો એમ છે કે સ્લેબ અને સ્ટેપ પદ્ધતિમાં કઈ પદ્ધતિ ઉત્તમ છે? ઉદાહરણ સાથે સમજાવો. આ દાખલો નથી પણ થિયરિકલ પ્રશ્ન છે, તો ઉદાહરણ સાથે સમજાવવાનું છે. તમને કરવેરાની પદ્ધતિ 2 છે, એક સ્લેબ પદ્ધતિ અને એક સ્ટેપ પદ્ધતિ. જોકે સ્ટેપ પદ્ધતિ છે એ ભારતની અંદર 1939થી નાબૂદ કરવામાં આવી છે, અંગ્રેજોના વખતથી. અત્યારે સ્લેબ પદ્ધતિ છે, પણ એ પદ્ધતિ વિશે આપણે જાણવું જરૂરી છે. કદાચ થિયરિકલમાં તમને પૂછાઈ જાય માટે, બાકી એનો દાખલો સ્ટેપ પદ્ધતિનો પૂછાશે નહીં. તો માનો કે સ્લેબ પદ્ધતિની અંદર શું હોય છે, આ સ્લેબ પાડેલા હોય છે, જેમ છે એમાં હમણાં જે કે 2.5 લાખથી 5 લાખથી 10 લાખથી બરાબર એમ આવકના સ્લેબ પાડેલા હોય છે. તો એ સ્લેબ પદ્ધતિ કહેવાય છે. સ્લેબ પ્રમાણે ગણવામાં આવે કે પહેલાં 2.5 લાખ ફ્રી, પછી 5 થી 10, 10 થી 15 કે જે હોય આપણે સ્લેબ પાડેલા છે તે બરાબર છે. નવા સ્લેબ 3 લાખ સુધી ફ્રી, પછી 3 થી 6, 6 થી 9, 9 થી 12, 12 થી 15 એવા સ્લેબ પાડેલા છે. જૂનામાં 2.5, 2.5 થી 5, 5 થી 10, 10 થી 15 એવી રીતે સ્લેબ પાડેલા છે. તો એ સ્લેબ પ્રમાણે એ સ્લેબ પદ્ધતિમાં આવે, પણ આમાં સ્લેબ નથી હોતા, સ્ટેપ પદ્ધતિમાં સ્લેબ હોતા નથી. તો આપણે બંને પદ્ધતિમાં કેમ ગણાય? માનો કે 51 લાખ 5 લાખ 16,000 વ્યક્તિ એ છે અને દરજ્જો સામાન્ય છે, એટલે સિનિયર સિટીઝન નથી, એટલે એને તમારે ગણવી હોય. તો પહેલાં સ્લેબ પદ્ધતિથી ગણી તો પહેલાં 2.5 લાખ 0 થાય. પછીના 5 લાખ માટે 5% લે કે કેટલો થાય? 12,500. તો 5 લાખ વપરાઈ ગયા, બાકી 16 લાખ થયા. તો 16 લાખ ઉપર 20% લાગશે, 3200 રૂપિયા, એટલે 15,700 રૂપિયા ભરવાના થાય. બરાબર. એ તો સ્લેબની તો તમને ખબર જ છે ને, બરાબર ને? પહેલાં 2.5 0, પછી 2.5 5, પછી 5 10. આમાં 2.5 5 10 એમ યાદ રાખવાનું. આ સ્લેબ ગણવા ને 2.5 5 10. પહેલાં 2.5 તો ફ્રી જ છે, એટલે પહેલાં 2.5 બીજા 2.5 5 10 એમ યાદ રાખવાનું. 2.5 5 10. તો 2.5%, પછી 20%, પછી 30%, બાકી વધારેની આવકો 30%. એટલે 2.5 5 10 સુધીમાં આવી જાય. 2.5 5 10 બરાબર ને? એટલે 2.5માં 0, 5માં 5% અને 10માં 30% છે. કેટલા છે? 30. એટલે તમારે 12,000 અહીંયા જે છે 12,500 તો યાદ જ રાખવાનું. 12,500 તમારે સ્ટેપની અંદર શું કરવાનું? બીજા સ્ટેપ સુધી 12,500 થાય. કેટલા થાય? 12,500. એટલે 5 લાખ સુધી આવક ફ્રી છે, એટલે 5 લાખ સુધી તમારે કમાણી હોય તો 12,500 ફ્રી. આમાં દર્શાવ્યા ભલે હોય પણ ભરવાના નથી. 12,500 સુધી તમને ફ્રી છે. 5 લાખ સુધીની જેની આવક, ધ્યાન રાખજો, 5 લાખ સુધીની જેની આવક મર્યાદા છે તેને કોઈ પણ ટેક્સ ભરવાનો થતો નથી. આપણે આમાં દાખલો જોશું, બરાબર ને? એટલે તમને ખ્યાલ આવી જશે. તો આનો 5 લાખ ને 16,000 છે, એટલે જો ખાલી 5 લાખ હત ને તો કોઈ વેરો ન ભરતો. હવે 16,000 ઉપર થઈને તમારે 15,000 વેરો ભરવો પડે છે. વિચાર કરો તમે. 5 લાખ હોય તો ફ્રી, કારણ કે 87 એ હેઠળ મુજબ તમને વધારે 12,500 ફ્રી મળે છે. તમારી 12,500 સુધી નીચેની આવક થાય ને તો તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો. તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડે, પણ ટેક્સ નથી ભરવાનો. બરાબર છે? ટેક્સ આ પ્રમાણે દાખલામાં આવશે, હું તમને શીખવાડી દઈશ. અત્યારે તમને પહેલાં 2.5 લાખે ફી, બરાબર છે, આપણે ગણી છીએ. પછીના 5 લાખનું સ્ટેપ આવે, બરાબર છે, 2.5 થી 5નું. તો 5 લાખમાં 12,500 અને પછી એની આવક તો એ પૂરી થઈ ગઈ. એટલે હવે પછીનું સ્ટેપ 10નું છે, પણ એના 20% પ્રમાણે બાકીના 16,000નું કેટલું આવશે? 20% પ્રમાણે 1610% થાય. 16 તો 3200 રૂપિયા થાય, એટલે 15,700 સ્લેબ પ્રમાણે થાય. હવે સ્ટેપ પદ્ધતિમાં શું હોય છે મિત્રો? એની ટોટલ આવક જોઈ લે. 5,16,000 છે માનો કે, તો 5,16,000 કયા સ્લેબમાં આવે?
તો 5 લાખ પછી આ નીચેના સ્ટેપમાં 20% વાળામાં આવે, એટલે આખી આવક ઉપર 20% તમારે ભરવા પડે. આ સ્ટેપ પદ્ધતિમાં સ્લેબ નથી હોતા. તમારી આવક કયા સ્લેબમાં આવે છે એ જોવે. આમાં સ્લેબ આપેલા છે ને, એમાં કયા સ્લેબમાં આવે છે એ જ જોવાનું, બાકી તમને સ્લેબનો લાભ ન દેવામાં આવે. દાખલા તરીકે 5,16,000 છે, તો આમાં કયા સ્લેબમાં આવે? તો આ 10,000ના સ્લેબ આવે. 5 લાખથી ઉપર થઈ ગઈ ને, 5 લાખ સુધી 5નું સ્લેબ આવે, પછી 10,000. તો 10,000ના સ્લેબના 20% છે, તો એના તમે 20% ભરો તો 1,03,200 રૂપિયા ભરવાના થાય. અને માનો કે એની આવક 5 લાખ છે, એટલે 5 લાખથી નીચેની છે, બરાબર છે. માનો 16,000 કાઢી નાખો અને 5 લાખ છે, તો 5 લાખ હોય તો અહીંયા તો આપણે 5 લાખ હોય તો ફ્રી મળે છે. શું મળે છે? ફ્રી. અહીંયા 5 લાખ હોય તો 5 લાખના 5% 25,000 થાય, તો 25,000 વેરો ભરવો પડે. કેટલો ભરવો પડે? 25. સ્ટેપ પદ્ધતિની અંદર તમારી આવક 5,000 છે, તો કયા સ્ટેપમાં આવે છે એટલે ગઈ. આ સ્ટેપ પદ્ધતિ નામ કહ્યું, કયા સ્ટેપમાં આવે છે, પહેલામાં, બીજામાં કે ત્રીજામાં. આ તમારી આવક છે ને બીજા સ્ટેપમાં આવે છે, તો બીજા સ્ટેપ પ્રમાણે કપાશે. આ પ્રમાણે, બરાબર છે. આ તમારી 5,16 છે, ત્રીજા સ્ટેપમાં આવે તો ત્રીજા સ્ટેપના 20% છે, તો 20% પ્રમાણે કપાશે. સમજાઈ ગયું? કયા સ્ટેપ, આ સ્ટેપ પદ્ધતિ તમારી આવક કયા સ્ટેપ પ્રમાણે છે, તો એમાં તમને સ્લેબનો લાભ નહીં પડે. જે સ્ટેપમાં આવતી છે એ સ્ટેપના ટકાના દર પ્રમાણે તમારે ટોટલ રકમ ઉપર આવકવેરો ભરવો પડે. આ સ્ટેપ પદ્ધતિ થઈ. સમજાઈ ગયું? એટલે સ્ટેપ પદ્ધતિમાં શું છે, જો ઉપરોક્ત ટેક્સમાં 80, આમાં 80 અત્યારે ઉમેર્યો નથી, ખાલી આવકવેરો કર્યો છે, ઉમેર્યા નથી. હવે સ્ટેપ પદ્ધતિમાં સામાન્ય કરવાર ભરનાર વ્યક્તિને ખૂબ નુકસાન થાય છે. જો આ સ્લેબ પદ્ધતિમાં ખાલી 15,700, આમાં તો 5 લાખ હોય તો ભરવો પડે, અને 5 લાખથી ઉપર હોય તો આટલો બધો ભર્યો, લાખ ઉપર, અને 25,000. આમાં તો ખાલી 15,700, અને તે પાછા ફ્રી થઈ જશે, કાંઈ વેરો નહીં ભરવો પડે, કારણ કે 25,000 તો ફ્રી છે, બરાબર ને. પણ 5 લાખ સુધી હોય તો બરાબર, પણ આમાં 5 લાખથી ઉપર છે, એટલે 15,700 ભરવો પડશે. કેટલો ભરવો પડશે? આમ જો ખાલી 1,600 રૂપિયાના ન હોય, 16,000 રૂપિયા, તો એને ફ્રી મળે. પણ આને ખાલી 16,000 આવક છે, એટલે એને 15,700 ભરવા પડે. જો 16,000 આવક ન હોત ને તો એને ફ્રી મળત, 12,500 ફ્રી છે. એટલે આવકવેરાની ગણતરીમાં મિત્રો આ બહુ ધ્યાનમાં રાખવાની છે. 5,001 રૂપિયો થાય એટલે તમારે સીધો એનો ટેક્સ વધી જાય, ડાયરેક્ટ સીધો. એટલે ત્રીજા સ્લેબમાં તમે આવો, સીધા 20% થઈ જાય, અને તમારે પાછો ટેક્સ ભરવો પડે. 5 લાખ, 5,001 નહીં, 5 લાખે. અને અહીંયા 5 લાખ સુધી તમે કરો તો સીધા 5% થાય. સમજાઈ ગયું ને? એટલે 12,500 થાય. 12,500 છે એ તમારે ભરવું ન પડે, ફ્રી છે 5 લાખ સુધી. આ 5 લાખ આવે તો કાંઈ કોઈ પણ ટેક્સ નથી ભરવો પડતો. વધારે 12,500 ફ્રી. 12,500થી ઓછા થઈ જાય એટલે તમારે ટેક્સ ભરવાનો નથી. નીચે લખી નાખવાનું 87A મુજબ રિબેટ, જેટલી રકમ થતી હોય એટલી. તો એ તમારે શું છે, રિબેટ મળતું હોવાથી તમારે કોઈ પણ વેરો ભરવાનો થતો નથી. તમને આ દાખલામાં પૂછે કે 5 લાખના કેટલા થાય, તો 5 લાખના ગણતરી કરી કરો તો ગણતરી કરવાની 12,500, પણ પછી લખવાનું 87A મુજબ 12,500 રિબેટ, આવકવેરો શૂન્ય. આવકવેરો શૂન્ય. 12,500માંથી 12,500 ઉપર વધારે 12,500 મળે, એટલે મીન્સ કે વધારે 5 લાખથી ઉપર ગયા તો તમને રિબેટનો લાભ નથી મળતો. 5 લાખથી ઉપર ગયા તો રિબેટનો લાભ નહીં મળે. આમાં રિબેટનો લાભ નહીં મળે. 15,700 ભરવા પડશે. આમાં તો તમને જુઓ આટલો બધો વેરો ભરવો પડે છે, એટલે આટલો બધો સામાન્ય માણસને નુકસાન જાય છે. 5 લાખની આવક હોય તો આમાં તો કાંઈ ના ભરવું પડે ને આમાં 25,000 ભરવા પડે. એટલે સ્ટેપ પદ્ધતિ નુકસાન કરતી હતી. એટલે ગવર્મેન્ટે શું કર્યું, 1939થી સ્ટેપ પદ્ધતિ નાબૂદ કરવામાં આવી છે, અને સ્લેબ પદ્ધતિ ઉત્તમ હોવાથી હાલ આ જ પદ્ધતિ અમલમાં છે. એટલે આપણે સ્લેબ પદ્ધતિ અમલમાં રાખવાની. શું કામ? સ્ટેપ પદ્ધતિ નાબૂદ કરી આવકવેરો વધારે ભરવો પડતો. 5 લાખનો કેટલો થાય, 5 લાખથી ઉપરનો કેટલો થાય જોઈ લીધું બેન મિત્રો. 5 લાખનો 25,000, 5 લાખથી ઉપર હોય તો આ 16,000ની કિંમત 1,03,200 થઈ ગઈ, અને અહીંયા 5 લાખ હોય તો ફ્રી જ થાય છે, અને 5 લાખ ઉપર હોય તો 15,000 થાય છે, અહીંયા તો 25,000 થાય છે. બહુ નુકસાન જતું હતું, એટલે વેરો નાબૂદ કર્યો છે. આ તમારી થિયરિકલમાં આવી શકે છે, બાકી આનો કોઈ દાખલો સ્ટેપ પદ્ધતિનો આવશે નહીં, નાબૂદ થઈ ગઈ છે. હવે દાખલા નંબર 2માં આપણે જોઈએ કે એક વ્યક્તિ છે એની 4,80,000 છે. મીન્સ કે 4,80,000 છે તો આપણે ઇન્કમ ટેક્સ ફ્રી મળે 5 લાખ સુધી. તમે પૂછાય તો તમે એમને ફ્રી નહીં લખી નાખવાનું, તમારે ગણતરી કરવાની છે કેમ ફ્રી મળે એમ, બરાબર ને. તમે લખી નાખો 5 લાખ સુધી ફ્રી છે એટલે માટે ફ્રી, એમ નહીં. તમારે દાખલો તો ગણવો પડે. 2.5 લાખથી 0, 2.5 લાખથી 0, અને પછીના 2.5 લાખ પછી 5 લાખનું સ્ટેપ આવે, પણ આપણી પાસે 2,30,000 રહ્યા, એ 5 લાખના સ્ટેપમાં આવે છે.
તો 2,30,005ના કેટલા થાય? 11,500. કેટલા થાય? 11,500. એટલે ટોટલ એનો 11,500 થાય. કેટલું થાય? 11,500 ટોટલ થાય. પણ હવે 11,500 ટોટલ થયું, પણ વેરો નહીં ભરવો પડે મિત્રો. લખવાનું વધારે વધારે 12,500 રિબેટ મળે છે. કેના મુજબ? 87A મુજબ. તો આ તો 12,500 થી ઓછા થયું, માટે 11,500 બાદ કરી આવક વેરો શૂન્ય થશે. આવક વેરો શું થશે? શૂન્ય થશે. ખાસ કરીને મિત્રો યાદ રાખજો, 5 લાખથી ઓછી આવક હોય તો એનો આવક વેરો તો શૂન્ય થાય, પણ કેવા કારણોસર કેવી રીતે ગણતરી કરે તો આ રીતે ગણીને શૂન્ય કરવાનું. ડાયરેક્ટ સીધું શૂન્ય લખી નાખશો. પરીક્ષા ખાલી જગ્યામાં પૂછાય તો બરાબર છે, પણ ગણતરીમાં પૂછાય તો આ રીતે ગણતરી કરવી પડે. બરાબર છે? બરાબર ને? એટલે હવે આવક વેરો લખવો હોય તો આવક વેરો તમને એમ લખો ને, આવક વેરો 11,500 થાય એનું, પણ જવાબ એ થાય પણ ભરવાનો નથી, રિબેટ તરીકે બાદ થઈ જશે. તમને આવક વેરો કે ખાલી તો 11,500 થાય. વિકલ્પમાં પૂછ્યો કે 11,500 થાય, પણ દાખલો ગણવાનો હોય તો એ ભરવાનો પડતો નથી. પછી 10 લાખની આવક હોય તો કેવી રીતે થાય? બરાબર છે? 60 વર્ષથી ઓછી એટલે નોર્મલ છે. તો પહેલાં 2.5 લાખ એ 0, પછી 5 લાખનું સ્ટેપ આવે. બરાબર છે? તો બીજા 2.5 લાખ વધ્યા, તો 2.5 લાખ એ 5%. બરાબર? 2.5 થી 5નું 5%, પછી 5 થી 10નું 20%, અને પછી 10% ઉપર 30%. એટલે આપણે કેવી રીતે હાલતું? 2.5, 5, 10. તો પહેલાં 2.5. બરાબર છે? 2.5, 5, 10. બરાબર? તો પહેલાં 2.5ના 5%, 12,500. પછીના 5%, 5 લાખના 20%, 1 લાખ. અને પછી બાકીના કેટલા વપરાઈ ગયા? 5 ને 5, 10 વપરાઈ ગયા. બાકી આપણી કને કેટલા વધ્યા? 30,000 વધ્યા. તો બાકીના સ્ટેપમાં 30%માં 30,000 આવશે. તો 30,000 30% 9,000 થાય. એટલે 1,21,500 ટેક્સ ટોટલ મારો. એમાં 4% હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ઉમેરો, એટલે 1,26,360 રૂપિયા વેરો ભરવો પડે. બરાબર છે મિત્રો? હવે ટેક્સ ગણતા તમે શીખી ગયા છો, એટલે તમને આવડે જ. પહેલાં 2.5 લાખ બાદ, પછીના 2.5 લાખમાં 5%. બરાબર છે? 5નું સ્ટેપ તો પૂરું. પછી 10નું સ્ટેપ આવે, તો 10માંથી 5 બાદ કરો એટલે 5. આ 5 ફરી ગયા ને? 5 બાદ 5%, 20. અને પછી આવે 30નું સ્ટેપ. તો 30ના સ્ટેપમાં રકમ પૂરી નથી. 5 ને 5, 10 લાખ. આ 3 સ્ટેપ હંમેશા 10 લાખ સુધી હોય, એટલું યાદ રાખો. બીજું કાંઈ ભાંગળ રાખો નહીં. આ 3 સ્ટેપ છે ને 10 લાખ સુધી હોય. કેટલા સાથે લખી? એટલે એ 10 લાખ છે ને એ આ 3 સ્ટેપમાં વેચી દેવાના. પહેલાં 2માં 2.5, પછીમાં 5. એકદમ મજા આવશે. તમે આમ જો, પહેલાં છે ને પહેલાં 10 લાખ છે ને એ તો આમ વેચી નાખવાના. બરાબર છે? 10 લાખથી ઉપર આ 10 લાખ વેચી નાખ. બાકી કેટલા વધ્યા? બાકી જે વધ્યા તે 30% લગાડી દો. અથવા તો 5, 2.5, 5, 10 એમ યાદ રાખો કે 5, 2.5માં 5, 10માં 20 અને 30માં 30, 10માં 30 એમ યાદ રાખો તો ભલે. તમને જેમ યોગ લાગે તેમ યાદ રાખી શકો છો. બરાબર? આમાં 2.5, 5, 10 ને 5, 20 ને 30. પહેલું સ્ટેપ 5નું, બીજું સ્ટેપ 20નું, ત્રીજું સ્ટેપ 30નું છે. એ તમને ખ્યાલ હવે આવી ગયો. તો મિત્રો 10,30,000ની આવક વેરો કેટલો થશે? 1,26,360. બરાબર? રાઈટ? હવે નવી પદ્ધતિ બીજી. મહેશભાઈની ઉંમર 40 વર્ષ, તેમની આવક 10 લાખ છે. વિકલ્પ 2 મુજબ કરવાનો. આ વિકલ્પ 1 મુજબ છે. આ બધા વિકલ્પ 1 મુજબ છે. આ બધા કેવા છે? વિકલ્પ 1 મુજબ. આ બધા 3 સુધી. વિકલ્પ 2માં, વિકલ્પમાં 2માં 3,000 છે. 3 લાખ ફ્રી, પછી 3 થી 6, 6 થી 9, 9 થી 12, 9 થી 12 થી 15 એવી રીતે. તો 3-3ના સ્લેબ બહુ ઇઝી છે. 3-3ના સ્લેબ પાડતા જાઓ. પહેલા 3 લાખે 0, પછી બીજા 3 લાખ 5નો સ્ટેપ આવે સીધો. બરાબર છે? એટલે 3 થી 6નો આવી ગયો. તો બીજા 3 લાખના 5% લેખે 1,500. હજી બીજા 3 લાખના 10% લેખે 30,000. પછી 3, 6, 9 વપરાઈ ગયા. 1 લાખ વધ્યો. તો 1 લાખના 15%ના સ્ટેપમાં આવે છે. તો 15% લેખે 15,000. ટોટલ એનો 60,000 થશે. 4% 80 ઉમેરો, 62,400 થશે. નવા પ્રમાણે ગણવું સાવ સહેલું છે. 3 લાખના ભાગ પાડી નાખો. પહેલા 3 લાખ ફ્રી, બીજા 3 લાખ 5%, ત્રીજા 3 લાખ 10%, ચોથા 3 લાખ 15%, પછી 3 લાખ 20%. એમ ગણતા જાઓ 3-3ના. બરાબર છે? જ્યાં તમારી આવક પૂરી થાય એટલે છેલ્લું સ્ટેપ આવે. એના સ્ટેપ દાખલા તરીકે 10 લાખ છે તો પહેલા 3 લાખ 0, બીજા 3 લાખ 5%,
ત્રીજા 3 લાખ 10%, 9 વપરાઈ ગયા. હવે રહ્યો 1 લાખ, તો ચોથા 1 લાખના 15%. એ ચોથા સ્ટેપમાં આવે છે. દરેક સ્ટેપમાં 3-3 લાખ લેતા જાઓ, કારણ કે ગેપ 3-3 લાખનો છે. એકદમ ઇઝી પ્રમાણે ગણાઈ જશે. નવું સ્ટેપ એકદમ ઇઝી છે. 3-3 લાખના સ્ટેપ. પહેલું 3 લાખ ફ્રી, પછી 5થી દઈ જાઓ સ્ટાર્ટ, 5, 10, 15, 20, 25, 30 સ્ટાર્ટ થઈ જાઓ અને સીધા 3-3 લાખ ઉપર ગણતા હો. એટલે તમારો ગમે એવો ઇન્કમ ટેક્સ હશે બીજા નવા વિકલ્પ 2 પ્રમાણે તમારો થઈ જશે. આ જો મિત્રો 10 લાખનો એ કદાચ 12 લાખનો તો હજી 3 લાખ 15% આવી જાય. 12 લાખના 15% કરે તો થઈ જાય. પછી 15 લાખનો હોય તો વળી પાછા 3 લાખના 15% થઈ જાય. આવી રીતે તમારે સ્ટેપ પ્રમાણે નવો વિકલ્પ 2 પ્રમાણે તમારે કરવાનો છે. મિત્રો 10 લાખનો પહેલા 3 લાખ ફ્રી, બીજા 3 લાખ 5, ત્રીજા 3 લાખ 10 અને ચોથા 3 લાખ થતા નથી. આપણે 1 લાખ ઉપર લેશું, કારણ કે 10 લાખનો રૂપિયા છે. એટલે 1 લાખ ચોથા સ્ટેપમાં આવે 15 લાખ, 15% તો 15,000, 60,000 ટોટલ થાય. તો 4% શેષ 2400 અને 62,400 થાય. સમજાઈ ગયું મિત્રો? આ નવી સ્લેબ પદ્ધતિ. હવે 50 વર્ષમાં 8 લાખની આવક છે એટલે સિનિયર સિટીઝન નથી, એ તો તમને આવડે છે. પહેલાં 2.5 લાખ 0, પછીના 2.5 લાખ 5%, બરાબર. એટલે આપણી આવક 5 લાખ વપરાઈ ગઈ. કેટલી વપરાઈ ગઈ? 5 લાખ. હવે વધી કેટલી? 3 લાખ. તો એ 3 લાખ સીધી 20%માં આવશે. કેમાં આવશે? 20%માં, બરાબર છે. 5 પછી સીધો કેનો વારો આવે છે? 20નો, બરાબર. 5 પછી સીધો 20નો. 5 સુધી 20, તો 20% 3 લાખના કેટલા થશે? 60,000. તો 72,500, એનામાંથી 4% છે 2900, 75,400 જવાબ આવશે. સ્ટેપ તમે આમાં કેમ કરવાનું છે ખબર? 2.5, 2.5, 5, 10. આમાં બધા 3-3. આમાં તમારે 2.5, 2.5, 5, 10. જો જૂનામાં 2.5, 2.5, 5, 10, બરાબર. 2.5, 2.5, 5, 10, બરાબર ને. આમાં 3, 3, 3, 3. આમાં 2.5, 2.5, 5, 10. પહેલા 2.5 ઉપર 0, આમાં 3 ઉપર 0, બીજા 2.5 ઉપર 5, પછી 5 ઉપર 20, પછી 10 ઉપર જે આગળ છે તે, બરાબર છે. એ પ્રમાણે આ સ્ટેપ ગણવાનું છે, બરાબર. આમાં 5, 20, 30, બરાબર. પહેલા 2.5 ફ્રી, બરાબર છે. બીજા 2.5 5, બરાબર. પછી 5, 10, પછી 5, 20 અને 10, 30. આમાં 2.5, 2.5, 5, 10 શું છે? 2.5, 2.5, 5, 10, 2.5, 2.5, 5, 10, 3, 3, 3, 3, 3. આમાં તો 3, 3, 3, 3, 3 હલાવો. આમાં 2.5, 2.5, 5, 10, પછી તો આગળ છે 2.5, 2.5, 5, 10. પહેલા 2.5 0, પછીના 2.5 5, પછી 10, પછી 5, 20 અને પછી 10, 30. આ 10માં નથી આવતું એટલે આપણે 30 ઉપર 10 હોય તો 30, પછી તો વધારાની આવક ઉપર 30 જ છે, બરાબર છે. એટલે આમાં યાદ કેમ રાખવાનું મિત્રો? સાવ સરું. 2.5, 2.5, 5, 10, 0, 5, 20, 30. 3, 3, 3, 3, 3, 3, 3. આમાં તો સ્ટેપ જ 3, 3નું છે. 0, 5, 10, 15 લેતા જાઓ. એકદમ સહેલું થઈ ગયું ને? આમાં 3, 3, 3, 3, 3. 0, 5, 10, 15, 20, 25 જેટલું છે એમ લેતા હો. આમાં 2.5, 2.5, 5, 10, 2.5, 5, 10, 15 જે હોય તે પ્રમાણે લેતા હો, બરાબર છે. તો એ પ્રમાણે તમારે કરવાનું છે. આમાં તમારે 30% સુધી છે નવામાં. તો પેલું 5, 10, 15, 20 ને 30, બરાબર. 5, 10, 15, 20. આના પછી જે 2 સ્ટેપ છે, હજી 3,000 થઈ જાય. હજી દાખલા તરીકે 16 લાખ હોય તો હજી 3, 3 આવે, હજી 20 ને 30 આવે. તો એ 20%, 3 લાખના 20% ને 3 લાખના 30% ઉમેરતી જાઓ, બસ. બીજું કાંઈ છે નહીં. અને જૂનાની અંદર કેટલો સ્ટેપ છે? જો જૂનાની અંદર ખાલી 5, 20 ને 30, બસ આ જ છે, બરાબર. 5 વર્ષને 10થી ઉપર હોય તો 30% છે, બરાબર. એટલે જૂનાને હજી ફરીથી લાસ્ટ તમને કહી દઉં કે દાખલો ગમે એ પૂછાય, તમને આવડવો જોઈએ. જૂનું હોય તો 2.5, 2.5, 5, 10, 2.5, 2.5, 5, 10. નવું હોય તો 3, 3, 3, 3, 3. 2.5, 2.5, 5, 10, 0, 5, 20, 30. 3, 3, 3, 3, 0, 5, 10, 15, 20, 25, 30 જે પ્રમાણે છે એ પ્રમાણે તમે ટેક્સ પ્રમાણે ટકા કરતા હો, તમારો દાખલો થઈ જશે મિત્રો. તો દાખલામાં તમને ખબર પડી ગઈ હશે, બરાબર છે. હજી ખાલી 4-5 દાખલા લઈ લી એટલે તમને આ સ્વાધ્યાયમાં કોઈ જાતનું બાકી રહે નહીં. મિત્રો હવે આગળ 2-3 દાખલા જોઈ લઈએ. તો શ્રી દવે 59 વર્ષના છે, સિનિયર સિટીઝન નથી.
અને આવક એની 3,20,000 છે. મિત્રો તમને કોઈ સૂચના ના આપીએ ને કે વિકલ્પ 1, 2, તો વિકલ્પ 1 મુજબ જ તમારે આવકવેરા દાખલા ગણવાના. આ તો હું ખાલી એમ લખું છું. બાકી પરીક્ષામાં જો વિકલ્પ 2 પ્રમાણે કરવાના હશે ને તો ચોખ્ખું લખશે વિકલ્પ 2, નહીં તો તમારે વિકલ્પ 1 પ્રમાણે જ દાખલા કરવાના, 2, 5, 10 એ પ્રમાણે, 2, 5, 10 બરાબર એ પ્રમાણે જ કરવાના. અને વિકલ્પ 2 હોય તો 3, 3, 3 બસ. વિકલ્પ 1 2, 5, 10, વિકલ્પ 2 3, 3, 3, 3, 3 બરાબર છે. આ રીતે તો વિકલ્પ 1 2 ઉપર 0, બાકીના 2 થાય એમ નથી બરાબર, એટલે 2માં સમાવેશ આવશે, સ્ટેપ આવશે બીજું. કારણ કે 3,20,000 છે, 2 વપરાઈ ગયા, 70,000, 70 ઉપર 5%, 3500 થાય, એટલે આવકવેરો એનો 3500 થાય. તમને જવાબ એમ પૂછે ને કે આવકવેરો કેટલો, તો મિત્રો જવાબ લખવાનું 3500, પણ એની જવાબદારી કહીએ તો જવાબદારી 0 આવશે. કારણ કે 87A હેઠળ મુજબ અંડર સેક્શન 87A એમાં તમને મેક્ઝિમમ 12,500 તમને રિબેટ મળે છે, અને નવા કોષ્ટકમાં મેક્ઝિમમ 25,000 સુધી મળે છે. ધ્યાન રાખજો 3 વાળામાં. એટલે એમાં તમને 25,000 સુધી આવકવેરો થાય તો જવાબદારી પૂછે તો 25,000થી ઉપર હોય તો જ લખવાની, નકર 0 લખવાની. જેટલા 25,000 સુધી થાય તો બાદ કરી દેવાના, આમ જેમ બાદ કરી 3500 બાદ આવકવેરો ભરવાનો 0. જવાબ એમ લખાય કે 6,20,000ની આવકવાળા સિનિયર સિટીઝનની વર્ષ 2024ની આપણે અહીંયા જવાબ શું લખાશે, આવકવેરો 3500 લખાશે અને ભરવાની જવાબદારી શું લખાશે, 0. સમજાઈ ગયું? હવે દાખલા નંબર 2, 6,20,000 આવકવાળા સિનિયર સિટીઝનની વર્ષ 2024ની આવકવેરા જવાબદારી નક્કી કરો. તો સિનિયર સિટીઝનમાં મિત્રો 3 લાખથી શરૂઆત થાય છે બરાબર. તો 3માં એમાં 2, 5 મેળ નહીં આવે, તો એમાં 3, 2, 5 થાય છે બરાબર. 3 એમાં 5, એમાંથી 5 આવી જાય છે બરાબર, આમાં થઈ જાય 3, 2, 10 સુધી, સીધે 10થી ઉપર 3, 2, 10. તો એમાં 3, 0, 3, 0 એમાં 2 આવે તો એમાં 3, 2, 10 આવે બરાબર છે. શું આવે છે? 3, 2, 10. અને ઓમાં 80 વર્ષથી ઉપરમાં 10, 20, કારણ કે 5 લાખ તો ફ્રી છે, એટલે 5 લાખનું સ્ટેટ ઉડી જ જાય તમારું, 10, 20 સીધું સ્ટેપ આવશે. તો આમાં આપણે તમારું 3, 2, 10 આવશે, 3માં 0, પછી બાકી 5માંથી 3 બાદ કર્યા એટલે 2 વધે, એટલે 2નું સ્ટેપ કહેવાય, 5 લાખનું છે. પણ તમારે યાદ રાખવાનું 3, 2, 10, તો 3, 0, 2ના 5% એટલે 10,000, અને 10થી ઉપર એટલે હવે એ તો બાકી તો રકમ 10ની વધી નથી, આપણે 6,20,000 લેવાનું છે, એટલે 5 લાખથી ઉપર 1,20,000 થાય, ને એના 20% આવે તો 24,000 થાય, એટલે 34,000, એના ઉપર 4% શેષ 1,360, 35,360 કુલ જવાબદારી ભરવાની થાય. એક ભારતીય નાગરિક છે, 1,75,30,000ની આંકલની છે. મિત્રો કરોડથી 50 લાખથી ઉપર હોય એટલે તમારા મગજની અંદર શેષ યાદ આવવો જોઈએ. શું આવવું જોઈએ? 50 લાખથી 1 કરોડ સુધી 10%, અને 1 કરોડથી ઉપર 15%. એ મેં તમે દર લખાવ્યો છે. આમાં 1 કરોડથી ઉપર છે એટલે સરચાર્જ 15% લાગશે. બાકી તો ગણતરી એમ છે 2, 5, 10, પહેલા 2 0, બીજા 2 5% લેખે 12,500, 5% લેખે 20, 1 લાખ, અને બાકીની આવક છે 10 લાખથી ઉપર 2, 5, 10, તો બાકીની 10 લાખ બાદ કરો એટલે આ સ્ટેપની અંદર તમારી બાકીની આવક એટલે 10 લાખ બાદ જ કરી નાખવાના, આંખો મીચીને 10 લાખ બાદ, બાકીની બધી આવક છે ને એ 30%માં આવે. એકદમ ઇઝી ગણતરી છે. 2, 5, 10, 2, 5 સુધી ગણતરી કરવાની, બાકી 10 બાદ કરીને બાકીની જેટલી રકમ થાય એ બધાના 30% કરી નાખો, તમારી જવાબદારી પૂરી થઈ જાય. આ તો ભલે જવાબદારી થાય કે નહીં, પણ તમારી દાખલાની જવાબદારી પૂરી થઈ જાય. મિત્રો 2, 5ની 10 લાખ સુધી 10 લાખ બાદ કરો એટલે 1,65,000 ઉપર ભરવાનું થાય, 1,65,300 ઉપર, એના 30% કરી તો 49,59,60,000 આવે. ટોટલ વેરો કરીએ તો 50,71,500 થાય. એના ઉપર 15% સરચાર્જ લાગે. આમ 50 લાખથી 1 કરોડ સુધી 10% છે, પણ આ 1 કરોડથી ઉપર થયું, 1 કરોડ ને 65 લાખ એટલે એનો 15%નો દર આવશે, એ 15% 7,60,725 એનો સરચાર્જ લાગશે. એના ઉપર પાછી 4% શેષ લાગશે, આના 4%, આ રકમના એસસી સાથે સરચાર્જ પછી જ રકમ આવે એના 4%, આના નહીં, તો એના 4% 2,33,289, ટોટલ 60,65,524 એની જવાબદારી થશે. મિત્રો 1 કરોડ 75 પોણા 2 કરોડ કમાય એમાં 60 લાખ તો એને ભરી નાખવા, 60, 61 જેવા તો ભરી નાખવાના. એટલે માણસો કરચોરી કરે છે. અને તમારા સીએ થશો, તમારી સલાહ લેવા આવશે કે આટલો બધો વેરો ભરવો ન પડે, 60 લાખ કાંક કરો સાહેબ, તમે કંઈ કરીને કહીશો કે ભાઈ ખેતીની આવકનું કરી આવો ને
તમારી જમીન હોય તો જમીનની આવક, કારણ કે જમીનની આવક ટેક્સ ફ્રી છે, એ હવે આપણે આગળ આવશે. એટલે કાળા ધોળા કરવામાં તમારી સલાહ લેવામાં આવે. એટલે મોટા થઈને તમે સીએ થાઓ ને તો આ બધા કેમ કરાય એ તમે અત્યારથી ધ્યાન દો તો તમને બરાબર ખ્યાલ આવશે. આ બધું ધ્યાન દેવાની વાત છે. તમારે સીએ બનવું હોય તો ભાઈ, અને એકાઉન્ટન્ટ બનવું હોય તો પણ એ થશે. તમે કોમર્સ લાઈન લીધી છે તો આ તમારે જાણવું જ પડશે. બાકી નોકરી ન કરવી હોય તો અલગ વસ્તુ છે. બાકી આ તો તમારે જાણવું જ પડશે, બરાબર, કે કઈ રીતે આમ રિબેટ થવાય ને કઈ રીતે રિબેટ લેવાય ને કઈ રીતે તમારી આવકને ફ્રી કરાય ખેતીમાં જઈને. આ લોકો પર શું કહે છે કે તમે 60 લાખ થયા ને 60 લાખ ભરવાનું છે, તમારી જમીન છે આ 10 એકર, તો એમાંય પાછું નક્કી કરો એકર દીઠ આટલી પેદાશ તમે ફ્રી મળે. તો એટલા એકર જમીન બતાવી દે હોય તો ભાઈ, ના હોય તો નહીં ભાઈ. જો ખેડૂત હોય તો એટલી જમીનમાં આવક થઈ હોય કે ના થઈ હોય, ઊંઝામાંથી જઈને બિલ લઈ આવે, એટલે એટલા બિલ રજૂ કરી દે સરકાર પાસે, એટલી રકમ બાદ થઈ જાય એટલે એને ફ્રી મળે. આ બધું મોટા થઈને તમે કરી શકશો, બરાબર. અત્યારે આપણે દાખલા પૂરતું છે. એટલે એને 60,65,524 તમારે ભરવા પડે. સમજાઈ ગયું મિત્રો? તો હવે પ્રકરણ 1 તમને બરાબર સમજાઈ ગયો છે. આ કોયરાનો ગમે એ દાખલો, ગમે એવો પહેલા વિકલ્પમાં બીજા વિકલ્પમાં ગમે તે પૂછાય, સિનિયર સિટીઝન વગરનો અને મોસ્ટ સિનિયર સિટીઝન, સુપર સિનિયર સિટીઝનનો પૂછાય તો પણ તમને આવડે મિત્રો. દાખલો આમે ઘણા એવા જ નહીં, એમાંથી જ આવશે. તમારે બરાબર પ્રેક્ટિસ કરજો, તમારા માર્ક જાય નહીં. તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, ફોરવર્ડ કરજો. આવજો. જય સિયારામ. હજી આપણે પ્રકરણ 2 તમારા જે ઇન્કમટેક્સ જે આપણે પારિભાષિક શબ્દો છે ને એ ખાસ સમજવા છે. રઈસ કેને કહેવાય, બરાબર, એનઆરઆઈ કેને કહેવાય, પછી આપણે આ બધા ઈયર છે, ફાઇનાન્શિયલ કેને કહેવાય, એસેસમેન્ટ ઈયર કેને કહેવાય, આકારણી વર્ષ જે કહે છે આપણે તે એકાઉન્ટિંગ ઈયર કેને કહેવાય, એવા બધા કેટલા બધા શબ્દો છે એ બધા વિશે આપણે માહિતી મેળવશું. તો નેક્સ્ટ વિડીયો મિત્રો તમે જરૂરથી જોજો, સબસ્ક્રાઈબ કરજો તો સીધો તમારે ત્યાં આવી જશે. મિત્રોને ફોરવર્ડ કરજો.